નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો સાણંદમાં ગેરકાયદેસર દારૂની મહેફિલ પર પોલીસનો ધડાકેદાર દરોડો પાડવામાં આવ્યો છે। 12 ઇસમો જેમાં ઝડપાયા છે અને લાખોનો દારૂ અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસની ઝડપી કાર્યવાહીથી ગુનાખોરીને લગામ આપવામાં આવી છે। તો આવો જાણીએ આ ઓપરેશનની સંપૂર્ણ વિગતો। સાણંદ પોલીસે ગેરકાયદેસર દારૂની મહેફિલ પર દરોડો પાડીને 12 ઇસમોને ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહી અમદાવાદ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિધિ ચૌધરી, અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અને સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। સાણંદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચજી રાઠોડની આગેવાની હેઠળની ટીમે બાતમીના આધારે સાણંદ ગામની સીમમાં આવેલા કલ્હાર બ્લુ એન્ડ ગ્રીન વિલા નંબર 358 પર રેડ કરી હતી। બાતમી મળી હતી કે આ વિલામાં કેટલાક ઇસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે અને રેડ દરમિયાન પોલીસે 12 ઇસમોને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી ભારતીય બનાવટી વિદેશી દારૂની સીલબંધ કાચની બોટલો તથા 11 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,61,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કાર્યવાહી ગુજરાતમાં દારૂબંધી અને જુગાર જેવી કાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી હતી। તો પોલીસે આ બનાવ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।